નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં આપણી સાથે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એડીઆર તરીકે બહુ જાણીતી સંસ્થા છે દેશભરમાં. એના ગુજરાતના જે કોઓર્ડિનેટર છે પંક્તિબેન જોગ એ જોડાયા છે. પંક્તિબેન, આપનું સીધું ને સટમાં સ્વાગત છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે અને આપણે દેશભરની મહિલાઓ, વિદેશની મહિલાઓ, દુનિયાભરની મહિલાઓને શુભેચ્છા પાઠવીએ છીએ. આજે જે વાત કરવાની છે એ આપે જે અભ્યાસ કર્યો છે એડીઆર ના ઉપક્રમે, એડીઆર થકી જે અભ્યાસ કરવામાં આવ્યો છે દેશના દેશની લોકસભામાં અને વિધાનસભાઓમાં, દેશના વિવિધ રાજ્યોમાં, એમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ કેટલું છે, તો મને લાગે છે કે બહુ હાસ્યાસ્પદ સ્થિતિ આપણી જોવા મળે છે. કારણ કે આપણે મહિલાઓને 50% રિપ્રેઝન્ટેશન આપવું જોઈએ. અને મને લાગે છે યુરોપની ઘણી બધી સંસદમાં 50% જેટલી મહિલાઓ એ બેસતી હોય છે અને સક્રિય હોય છે. કેટલીક પ્રાઇમ મિનિસ્ટર હોય છે. અને માત્ર યુરોપમાં જ નહીં પણ દુનિયાભરના દેશોમાં, જ્યારે આપણે ત્યાં હજુ 33% રિઝર્વેશન પણ એ ક્યારે આવશે એ ખબર નથી. ખરેખર તો 50% રિઝર્વેશન આવવું જોઈએ અને આ મહિલાઓ પોતે શાસન કરવી જોઈએ. કારણ કે એમાં છે ને પ્રોક્સીથી શાસન થતું હોય. એમના પતિદેવ અથવા તો ભાઈ અથવા પિતાશ્રી એ છે ને એ જે શાસન કરતા હોય અથવા તો એમનું પ્રતિનિધિત્વ કરતા હોય, બેઠકોમાં હાજરી આપતા હોય, અથવા તો એ છે ને જે ખુરશી સંસદ સભ્યની છે અથવા ધારાસભ્યની છે એના પર એમના પતિ અથવા તો એમના પિતા એ બેઠા હોય, ત્યારે મને છે ને જરા અડવું લાગે છે. આજે પંક્તિબેન આપ વાત કરો છો ત્યારે પંક્તિબેનનો એક વધારે પરિચય પણ હું આપી દઉં. પંક્તિબેન એ સાયન્ટિસ્ટ રહ્યા છે, મૂળ ગોવાના છે, પણ સરસ મજાનું ગુજરાતી બોલે છે અને ગુજરાતી લખે છે. કારણ કે એમણે ગુજરાતની પ્રજા માટે જનહિતનું કામ એના વિવિધ સંગઠનો દ્વારા અને ખાસ કરીને જનપથની સાથે સંકળાયેલા છે. એટલે એમની આ પ્રવૃત્તિને પણ હું બિરદાવું છું. મને લાગે છે કે અગરિયાઓના કામકાજમાં પણ એમની સામેલગીરી છે હરિણેશભાઈ ની સાથે. એટલે એને પણ હું બિરદાવું છું. બનાસકાંઠા અને પંચમહાલ અને બીજા જિલ્લાઓ, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ક્યારેક હું ફોન કરતો હોઉં ત્યારે પંક્તિબેન કાં તો બનાસકાંઠા હોય, કાં પંચમહાલ હોય, કાં છોટાઉદેપુર હોય, અને ત્યાં આગળ છે ને પ્રજાને જાગૃત બનાવવા માટેના પ્રયાસો કરતા હોય. તો પંક્તિબેન, આજે આપણે જે વાત કરવાની છે એ તમારો અભ્યાસ શું કહે છે? કારણ કે મેં તો જનરલ ઓબ્ઝર્વેશન કર્યા, પણ તમે તો મને લાગે છે કે કોન્ક્રીટ એનો અભ્યાસ કર્યો છે. એટલે આપણે ત્યાં પ્રતિનિધિત્વ કેટલું મળે છે અને કેમ મળે છે, કેમ ઓછું છે, એની આપ માંડીને વાત કરો પંક્તિબેન. બિલકુલ. સૌથી પહેલા તો આંતરરાષ્ટ્રીય મહિલા દિનની બધાને શુભેચ્છાઓ. અને એ નિમિત્તે જ અમે એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ તરીકે આપણા મહિલા પ્રતિનિધિઓ અને કેટલા છે, શું છે, એ પરિસ્થિતિને લઈને એક ટૂંકા અભ્યાસ કર્યો છે. આપણે જ્યારે મહિલા પ્રતિનિધિની વાત કરીએ રાજકારણમાં, ત્યારે સૌથી પહેલા તો વાત એ આવે કે રાજકારણમાં એન્ટ્રી એટલે કે ચૂંટણી લડવા માટેની જે ઉમેદવારી પત્ર છે, જેને ટિકિટ કહે છે, એનો આંકડો પણ જોવો એટલો જરૂરી છે. એટલે એ પણ જોતા હતા કે આપણા તમામ રાજ્યોની વિધાનસભાઓ, રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશની વિધાનસભાઓ અને આપણી લોકસભા આમ મળી અને લગભગ 51,708 સીટો આપણી પાસે છે. ઉમેદવારો આ સીટો ઉપર લડ્યા. 4,666 સીટો છે, જેના ઉપર 51,708 ઉમેદવારો લડ્યા. છેલ્લી આપણે દરેક રાજ્યની આપણે છેલ્લી ચૂંટણી લઈએ અને લોકસભાની ચૂંટણી લઈએ ત્યારે. અને આ 51,000 ઉપરાંતના જે ઉમેદવારો હતા એમાં મહિલાઓનું જે પ્રતિનિધિત્વ હતું, એટલે કે મહિલાઓ જેમને ટિકિટ મળી ઉમેદવારી કરવા માટે, એ માત્ર 5,095 હતી, જે માત્ર 10% થાય છે. આ ચિત્ર આપણને એ દર્શાવે છે કે 10 પુરુષને જો ટિકિટ મળે તો એક મહિલાનું પણ ચાન્સ નથી આવતો. એટલે 100માં 10 બહેનોને પણ ટિકિટ આપવા માટે આજના જે પક્ષો છે, જે ચૂંટણીઓ લડે છે, અને
આત્રે દાડે મહિલા સશક્તિકરણની વાત કરે છે. અમારો પક્ષ મહિલા સશક્તિકરણ માટે સૌથી વધારે સારું કરશે એમ કહે છે. કોઈ પક્ષ એને દેવી સાથે સરખાવે છે, તે કોઈક એમને સબલા થયા એવું કહે છે. એ કોઈક એમના માટે નવી નવી સ્કીમો જાહેર કરે છે અને એને સશક્તિકરણ માને છે. પણ એમના ઘરથી શરૂઆત કરે તો એમની ત્યાં ટિકિટ કેટલી આપે છે. તો તમામ આપણે પક્ષોને જોઈએ તો આપણા મોટા રાષ્ટ્રીય પક્ષો, અને આપણે નેશનલ પાર્ટીઝ કહીએ, તો એમાં અત્યાર સુધી જે એમણે ઉમેદવારી માટે મહિલાઓની પસંદગી કરી ટિકિટ માટે એ 11.3% છે. જે એમની તમામ છેલ્લી ચૂંટણીઓ આપણે જોઈએ તો રાજ્યની પાર્ટીઓ છે એમણે લગભગ 9.99 એટલે 10% ઉપર આવ્યું. જે અનરેકોગ્નાઇઝ પાર્ટીઝ જેને કહીએ, જેને રેકોગ્નિશન નથી મળી રહ્યું, તે એવામાં 11% છે. અને ઇન્ડિપેન્ડન્ટ અપક્ષ ઉમેદવારો જે બહેનો ઉભા રહ્યા હોય એ 8% છે. એટલે એનું ચિત્ર રાષ્ટ્રીય પાર્ટી હોય કે રાજ્યની પાર્ટી હોય કંઈ બદલાતું નથી. અને આ બહુ ચિંતાની બાબત છે, કેમ કે એક બાજુ આપણે એમ કહીએ છીએ કે મહિલાઓના સશક્ત કરવા માંગીએ છીએ. મહિલાઓ માટે લોકલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણે 50%, ગુજરાતની વાત કરીએ તો 50% અનામતની વાત કરી છે. એટલે અને આપણે 33% રિઝર્વ માટેની ડિમાન્ડ કરીએ છીએ. એ બિલ અમલમાં આવશે એની રાહ જોઈએ છે. પણ હજી જે છે કુવામાં હોય તો અવેડામાં આવે એવું કહેવાય છે, પણ અહીં જ એમાં જ નથી. અને એ તૈયારી એ રાજકીય પક્ષોની, એમના પક્ષોની અંદર એ વાતાવરણ નથી. અને એ જ્યાં સુધી અનુકૂળ વાતાવરણ ન કરે ત્યાં સુધી મહિલાઓના પ્રતિનિધિત્વ કોઈ મેજિકલ સ્વરૂપથી વધવાનું નથી. તો આ 5,000 જે મહિલાઓને ઉમેદવારી કરવાની તક મળી, એમાંથી 464 મહિલાઓ આજે આખા દેશમાં કોઈ વિધાનસભા કે લોકસભામાં બેઠેલી છે. માત્ર 464. અને ટોટલ જો બાકીના MLA અને MPs ની ગણતરી કરીએ તો એ 4,666માં આપણે મહિલાઓ માત્ર 464 છે. એટલે એ પણ 10% જેટલું જ થાય. એક્ઝેક્ટલી, એ પણ 10% જેટલું જ થાય. માત્ર 10% થાય. આપણે જ્યારે એ વાત કરતા હતા કે કેટલાક એવા સીટ છે કે જેના ઉપર, એટલે દાખલા તરીકે આપણે વિધાનસભાની ચૂંટણીઓ જોઈએ, દરેક રાજ્યની છેલ્લી વિધાનસભાની ચૂંટણી અને કેન્દ્ર શાસિત પ્રદેશોની, તો 41% સીટ આપણને, એટલે 41% મતક્ષેત્ર આપણને એવા મળે છે કે જેમાં એક પણ મહિલા ઉમેદવાર ન હતા. ઇવન લોકસભાની આપણે છેલ્લી ચૂંટણીની વાત કરીએ તો એમાં પણ 21% જેટલા MPsના વિધાનસભા ક્ષેત્ર મતક્ષેત્ર હતા કે જેમાં એક પણ મહિલા ઉમેદવાર ન હતા. એટલે આનો અર્થ એવો થાય છે કે રાજકીય પક્ષો મહિલાઓની ભાગીદારીને કોઈ પ્રાયોરિટી આપતા જ નથી. મહિલાઓની ભાગીદારી અત્યારના સ્ટેજમાં મને જે પણ અમે એનાલિસિસ જોયું એમાં બે બહુ જ મોટા અવરોધો લાગે છે. જે અવરોધો જ આજની તારીખમાં પાર્ટીઝ અપનાવે છે. એક તો એ છે કે કોઈક એ ફેમિલીમાંથી બહુ જ મોટા પુરુષ રાજનેતા હોય તો એ ફેમિલીની લેગસી તરીકે એ ફેમિલીના મહિલાને ટિકિટ મળતી હોય છે, જેમ એ પુરુષને પણ એ લેગસી તરીકે મળે છે એવી રીતે. અને બીજું કે પ્રોક્સી તરીકે, એટલે એ જે નેતા છે એ નેતા કોઈક કારણસર ચૂંટણી ન લડી શકે તો પ્રોક્સીમાં એ પોતાના પત્ની હોય, બહેન હોય કે બીજા કોઈ મહિલા સભ્ય ઘરના એને એ ટિકિટ આપી અને ઊભા કરતા હોય છે. એટલે નોમિનેશનથી જ એ વાત આવે કે એ નથી ઊભા રહેતા પણ કોઈ કેમ એને ઊભા કરે છે. અને એવી રીતે પછી એ પ્રોક્સીનું ચાલે છે, જે આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તો આપણે સતત જોઈએ છે કે આપણે નગરપાલિકાઓ હોય, પંચાયત હોય, તાલુકા પંચાયત હોય, ઇવન એ પ્રમુખના પદ ઉપર પણ એમના પતિ રાજ કરતા હોય છે. અને આરામથી એ શબ્દ પણ સરપંચ પતિ એવી રીતે યુઝ કરવામાં આવે છે. એના ઉપર કેન્દ્ર સરકારે એના ઉપર અભ્યાસ કરવો પડે છે. પંચાયત મિનિસ્ટ્રીએ એના ઉપર અભ્યાસ કર્યો છે કે આ સરપંચ પતિ રાજ કેવું છે અને શું છે અને એના પરિણામો. એટલે એટલી ખરાબ પરિસ્થિતિ આપણી છે. પણ તમારા ધ્યાનમાં એવું આવ્યું, મને લાગે છે, જો કોઈ રાજ્યની અંદર મહિલાઓને વધારે પ્રતિનિધિત્વ મળતું હશે, હું જસ્ટ ગેસ કરું છું, તો તમારા ધ્યાનમાં કદાચ આવે તો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીએ લોકસભામાં પોતાની વધારે મહિલા પ્રતિનિધિઓને મોકલી છે.
તમારા અભ્યાસમાં પણ કદાચ એ આવ્યું હશે. પંક્તિબેન, પંક્તિબેન, મને લાગે છે ઇન્ટરનેટનો પ્રોબ્લેમ લાગે છે. પંક્તિબેન, તમને મારો અવાજ જી. સંભળાય છે? હા, હા, વચ્ચે જી, વચ્ચે સંભળાય. તમારું ઇન્ટરનેટ કેમ જાય છે? ખબર નહીં, એકચ્યુઅલી બરાબર છે. હા, અહીં તો મને દેખાય છે કે બરાબર જ છે. ના પણ તમારી હલચલ નથી દેખાતી, એટલે આપણા દર્શકોને ઓહ, પણ એમ થાય કે, અને હું પણ કહી રહ્યો હતો એટલે મને લાગે તમારા સુધી અવાજ એ નહોતો પહોંચતો. હા, વચ્ચે નહીં આવ્યો. હા, હા. એટલે આપ એવું કહેતા મમતા હતા કે કયા બેનર્જી, રાજ્યમાં? જી. હા, મમતા બેનર્જીએ મહિલાઓને વધારે પ્રતિનિધિત્વ આપ્યું છે એવું લોકસભામાં દેખાઈ આવે છે. આપણે વિધાનસભાની પણ વાત કરીએ તો એમાં 15% વધારે ઉમેદવારી મળી હોય એવું કોઈ પણ રાજ્ય ન હતું. દિલ્હીમાં 14%, ઓડિશામાં 14%, છત્તીસગઢમાં 13%, ઉત્તર પ્રદેશમાં 13%, ત્રિપુરામાં 12% એ મહિલાઓને ટિકિટો મળી છે એવું આપણને દેખાય છે. એક કોઈ પર્ટિક્યુલર આપણે વિધાનસભા મતક્ષેત્ર લઈએ તો આંધ્રપ્રદેશમાં ગુંટુર જે વિધાનસભા મતક્ષેત્ર છે એમાં સૌથી વધારે મહિલા ઉમેદવારો હતા અને એ 12 હતા. અને આપણે ગુજરાતની એક મતક્ષેત્ર છે લિંબાયત વિધાનસભા આપણી, એમાં જ રીતે તેલંગાણાની એક છે જેમાં 8 મહિલા ઉમેદવારો હતા. એટલે મહિલા ઉમેદવારોની સંખ્યા વધારે હોય એવું આ બે આપણને એ દેખાય છે, જેમાં ગુજરાતનું લિંબાયત વિધાનસભા મતક્ષેત્ર એક છે. પણ ઓવરઓલ 15% ક્રોસ કર્યું હોય ચૂંટાયેલા એવું નથી. પ્રતિનિધિઓમાં મહિલાઓ ક્યાં વધારે છે? ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં તો આપણી પાસે એમપીમાં તો 4 છે અને વિધાનસભામાં 14 છે અત્યારે. બસ એટલા જ છે. પણ બધા રાજ્યોની સરખામણી પણ જોઈ શકાય, એ આજે નથી પણ જોઈ શકાય. રાઈટ. ના પણ એ પણ એટલું જ જરૂરી છે, કારણ કે ઉમેદવારી પહેલા તમે સાચું જ કહ્યું કે ઉમેદવારી જો મળતી ન હોય પહેલા તો એ રીતે ધારો કે 50% અને સશક્ત કરી દેવાના છે મહિલાઓને, પણ ઉમેદવારી જ ન આપતા હોય અને 10%થી વધારે ઉમેદવારી ન અપાતી હોય તો પછી ચૂંટાવાનો તો પ્રશ્ન જ નથી પેદા થતો. હા. તો આ અભ્યાસને આધારે તમારા સૂચનો શું છે આમાં અભ્યાસમાં? એડીઆર તરીકે અમે તો જે પહેલા અગાઉ રીઝન્સ કીધા એમ કે રાજ્ય સૌથી પહેલા તો આ જે કાયદો અમલમાં સેન્સસ પછી આવશે એવું કહ્યું છે, એટલે એ કાયદો અમલમાં આવે એ એક એ છે. બીજું કે દરેક રાજકીય પક્ષ કમિટ કરે કે પોતે મહિલાઓને સૌથી પહેલા તો ટ્રેનિંગ અને એના માટેનું બજેટ, એટલે જેન્ડર એક્શન પ્લાનની માગણી અમે દરેક પાર્ટીઓ સાથે કરેલી છે કે દરેક પાર્ટી પોતે જેન્ડર એક્શન પ્લાન બનાવે કે જેના આધારે એ મહિલાઓને એક પૂરતી તક મળે અને એમને ટ્રેનિંગ અને તૈયાર કરવા માટેનું એ મળે. ઉમેદવારી એ લાયકાતના ધોરણ ઉપર હોય, ના કે એમના ફેમિલીના જે રુદબો છે કે ફેમિલીની હિસ્ટ્રી છે એના ધોરણે હોય. અને બહેનો માટેની આગળ આવવાની તક જે છે એ એના માટેનું એનેબલિંગ એન્વાયરમેન્ટ એમની પક્ષની અંદર હોય. પણ એના માટે પક્ષની એટલે કે પક્ષના જે પણ વિચારવાળા છે એ લોકોની એવી કમિટમેન્ટ જોઈએ એ માટે, અને જેન્ડર લેન્સથી એને જોવું પડે, જે આજની તારીખમાં આપણને જેમ સમાજમાં પણ નથી દેખાતું કે મહિલા અને પુરુષની સમાનતાને ખૂબ હજી ડીપલી જોવાની જરૂર છે, એ નથી જોવાતી. એવી જ રીતે રાજકીય પક્ષો જે આજે કાયદો ઘડે છે વિધાનસભા અને સંસદમાં બેસીને, દેશને નેતૃત્વ આપે છે અને આટલા કરોડો લોકોનું પ્રતિનિધિત્વ કરે છે, એમનામાં પણ એ જેન્ડર લાઇન્સ નથી, જે દરેક પક્ષે બહુ કોન્શિયસલી અને બહુ સંવેદનશીલતાપૂર્વક લાવવું પડશે. અને એ
કોઈ પણ રીતે દરેક ચૂંટણીની અંદર બહેનો માટેના જે જગ્યા છે એ એમને કાયમ રાખવી પડશે. વિનેબિલિટીનું ફેક્ટર બધા જ ઉપર માત થઈ રહી છે. એનાથી આપણે જોઈએ છે કે ગુનાહિત ઇતિહાસ વાળા ધરાવતાને વધારે ટિકિટ મળે છે, પૈસાવાળાને વધારે ટિકિટ મળે છે. આ સંદર્ભમાં બહેનોને પ્રાથમિકતા આપવાની વાત એકદમ એમના લિસ્ટ પ્રાયોરિટીમાં આવે છે. એટલે જ્યાં સુધી રાષ્ટ્રીય પક્ષો ને તમામ પક્ષો, સ્ટેટ અને રાષ્ટ્રીય પક્ષો માત્ર જીતશે કોણ આ ફેક્ટર ઉપર જ વિચારશે, ત્યાં સુધી બહેનો માટેની જગ્યા ઓછી હશે. કેમ કે એક આંકડો એ પણ બતાવે છે કે નાણાકીય સંપત્તિના સંદર્ભમાં જોઈએ તો બહેનોના નામે સંપત્તિ બહુ જ ઓછી હોય છે. 10-12% વધારે બહેનોના નામે મિલકત નથી હોતી, ઘર કેટલું ગમે તેટલું સદ્ધર હોય તો પણ. એવા સંજોગોમાં એ પણ એક અવરોધ બને છે કે બહેનોનું રાજકીય ભાગીદારીના સંદર્ભમાં. જી, આપે એક બહુ સરસ વાત કરી અને મને લાગે છે કે એના વિશે અત્યારે જો આપ કહી શકો અથવા તો ભવિષ્યમાં આપણે છે ને એના ઉપર એક એપિસોડ કરી શકીએ. આપે કહ્યું કે કેન્દ્ર સરકારે અથવા કેન્દ્ર સરકારના મંત્રાલયે સરપંચ પતિરાજ એના ઉપર કંઈક અભ્યાસ કરાયો છે. જો એ અભ્યાસ શું કહે છે અને આ ક્યારે કરાયો છે? એક અભ્યાસ મોટાભાગે ગયા વર્ષે પૂરો થયો, 2 વર્ષ ચાલ્યો છે અને એનો અભ્યાસનો રિપોર્ટ પણ એમને એમની વેબસાઇટ ઉપર મૂક્યો છે. ચોક્કસથી એના ઉપર એક અલગથી એપિસોડ કરી શકાય, કેમ કે એ અભ્યાસ ચોંકાવનારો છે. એ આજની સ્થિતિમાં સરપંચ રાજ એટલે સરપંચ પતિ રાજ, પછી એને પ્રોક્સીમાં સરપંચ ભાઈ રાજ, સરપંચ દિયર રાજ, પુત્ર રાજ કંઈ પણ કહી શકીએ, પણ આ બધાનું જે રાજ છે એ કેવી રીતે મહિલાઓને પાછળ ધકેલે છે અને એમને કોઈ તક જ આપવામાં નથી આવતી. અને સર્વશ્રુત જે બધા કહે છે કે બહેનોને ખબર નથી પડતી, અને આ માત્ર ગામની પંચાયતની ચૂંટણીમાં નથી, આ આપણને રાષ્ટ્રીય પક્ષમાં પણ દેખાય છે કે એમને ક્યાંક એવું લાગે છે કે બહેનોને ખબર નહીં પડે, કાં બહેનો આ નહીં કરી શકે અને બહેનોને ખબર નથી પડતી. આ જે વાક્યો છે, આ વાક્યો બહેનોને કોઈ તક જ નથી મહિલાઓને આપતો આગળ વધવા માટેનું. અને એ અવરોધક જે આખું વાતાવરણ છે એ વાતાવરણને જોતા નથી. આ અભ્યાસની અંદર આ વાતાવરણની વાત કરેલી છે કે કેવા કેવા અવરોધો હોય છે કે જેનાથી બેન જે છે એ નથી ત્યાં બેસીને પોતે વહીવટ કરી શકતી, કાં તો કરવા એને દેવામાં આવતી નથી, કરી શકતી એવું નથી, અને કેવી રીતે એ જે પતિ રાજ છે એ ચાલ્યા કરે છે. આપે જે કહ્યું, મને 2 ઉદાહરણ અહીંયા દર્શકો સાથે શેર કરવાનું મન થાય છે પંક્તિબેન, કે અમે લોકો ભૂદાન મુવમેન્ટના એક રિસર્ચ ના કામ માટે અજમેર બાજુ ગયા હતા અને ત્યાં એક ગામમાં એક મુસ્લિમ પરિવાર હતો જેનો દીકરો એ આમ તો હિસ્ટ્રીનો દિલ્હીમાં પ્રોફેસર હતો, પણ એ મુસ્લિમ પરિવાર ભારતીય જનતા પાર્ટીનું મેમ્બર હતું. મુસ્લિમ પરિવાર ભારતીય જનતા પાર્ટીનો મેમ્બર હતો અને ત્યાં છે ને મહિલા સરપંચ હતા, પણ પતિદેવ એ પોતે છે ને એ ચેક ઉપર પોતે સહી કરતા હતા પત્નીને નામે. એટલે આટલી હદે એ થતું હોય છે, એ અમે જોયું. અને બીજી વાત, મારું વતન ખેરાળુ, ત્યાં મહિલા સરપંચ, મહિલા પ્રમુખ કે ઉપપ્રમુખ, એમની સીટ ઉપર બેસીને એક ભાઈએ જ્યારે મને તો ખબર નહોતી કે મહિલા પ્રમુખ છે કે ઉપપ્રમુખ છે કે નહીં, એ મને ખબર નહોતી એ વખતે. મને કે તમને ચાલો મારી કેબિનમાં ચા પીવા માટે. એટલે હું ચા પીવા માટે ગયો તો એ ભાઈ એમની જ બેઠક ઉપર, જે મહિલા પ્રમુખ અથવા ઉપપ્રમુખની બેઠક હતી, ત્યાં બેસીને જ એમણે છે ને મને ચા પીવડાવી ત્યાં. અને એ વખતે વિરોધ પક્ષના જે કેટલાક કોર્પોરેટરો પણ ત્યાં આવ્યા હતા અને એમણે કહ્યું કે હવે આ પદ્ધતિ છે ને બંધ કરવી પડશે. ઓફકોર્સ ખેરાળુમાં એ ભારતીય જનતા પાર્ટીનું જ રાજ છે, પણ આ તમે જે કહ્યું એ અભ્યાસ મને લાગે છે કે બહુ જ સૂચક રહેશે અને એનો અમલ રાજકીય પક્ષો કરે તો આપણને વધારે સારું લાગે. કારણ કે સરપંચ પતિરાજ એ મહિલાઓ હજુ અબળા છે, સબળા નથી એવું જ સાબિત કરવા માંગે છે. અને એટલે જ મને લાગે છે આપણે એના ઉપર ફરીને પાછા વાત કરીશું. આજે આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરીને પાછા આપણે મહિલા સરપંચ, મહિલા પતિરાજ
એના અભ્યાસ અંગે આપણે વાત કરીશું. નમસ્કાર. ચોક્કસ. નમસ્કાર. જી, ધન્યવાદ.